આવતીકાલની માહિતી આપવા માટે આપણી સાથે જોડાઈ ગયા છે કિશન મહારાજ। દર્શક મિત્રો સૌને પ્રણામ, નમન, સૌને વંદન, સૌને અભિનંદન, સૌને જય શ્રી કૃષ્ણ, જય મહાદેવ, જય માતાજી। કાલનો દિવસ કેવો, આપ સૌનું હાર્દિક સ્વાગત છે, જેમાં આપણે રોજ જાણીએ છીએ દિન વિશેષ, પંચાંગ, દિવસ રાતના ચોઘડિયા, સાથે આપણે જાણીએ છીએ દૈનિક રાશિ ભવિષ્ય, જેનો આવતીકાલે જન્મદિવસ છે, તેનું આવનારું ભવિષ્ય, 12 રાશિનું ભવિષ્ય અને તમારા સળગતા પ્રશ્નોનો સળગતો જવાબ, સાથે નિત્યક્રમ પ્રમાણે તમારા લોકો માટે કઈ રાશિમાં કેવું રહેશે તે પણ જણાય છે। આજે મકર રાશિ છે, તો મકર રાશિના તમોગુણ, રજગુણ અને સત્વગુણ વિશે પણ આપણે ચર્ચા કરવાની છે। એમના માટે કયો શુભ કલર, કયો શુભાંક અને કયો શુભ નંબર રહેશે, તો મકર રાશિ વાળા નોટ પેન જોડે લઈને બેસજો। શરૂ કરીશું કાલનો દિવસ કેવો। જી બેન। જી મહારાજ, કાર્યક્રમની શરૂઆત કરીએ। સૌપ્રથમ દર્શક મિત્રોને આવતીકાલના પંચાંગ વિશે માહિતી આપશો। પંચાંગમાં કાલે તારીખ 1/4/2024 ને સોમવાર છે, તિથિ વિક્રમ સંવત 2080, ફાગણ વદ સાતમ છે, ધનરાશિમાં ચંદ્ર છે, મૂળાક્ષર ભ, ધ, ફ અને ઢ છે। કાલે 1 એપ્રિલ 2024, કાલે સવારે તમારી પત્ની આવીને તમને કહે પ્રયત્નમાં આજ પછી હું તમને કોઈ દિવસ કશું બોલીશ નહીં, તમારી જોડે ઝઘડો નહીં કરું, તમારી જોડે સારી રીતે રહીશ, તો સમજવું કે એપ્રિલ ફૂલ બનાવવાના કામ સવારના પોરમાં થઈ રહ્યા છે, તો ધ્યાન રાખજો। ધન રાશિનો ચંદ્ર રહેશે, મૂળ નક્ષત્ર વર્યાન યોગ, કરણ વિષ્ટિ, વિછોડો કે પંચકની વાત કરીએ તો પંચક પણ નથી ને વિછોડો પણ નથી। સૂર્ય મીન રાશિમાં, ચંદ્ર ધન રાશિમાં, 6:31 નો સૂર્યોદય, સૂર્યાસ્ત 6:55, 1:30 ચંદ્રોદય ને 11:09 ચંદ્રાસ્ત છે। 12:18 થી 1:08 અભિજીત મુહૂર્ત, તો રાહુકાળ 8:04 થી 9:37 નો છે। આ સમય દરમિયાન રાહુકાળ ખાસ સારા કાર્યની શરૂઆત ના થાય અને લાંબી મુસાફરી ના થાય, ખાસ ધ્યાન રાખવું। દિવસ એકંદરે મધ્યમ રહેશે, મીનારક ચાલી રહ્યા છે, માટે કોઈ શુભ કાર્ય નહીં થાય। જી બેન। જી મહારાજ, હવે દર્શક મિત્રોને આવતીકાલના દિન વિશેષ વિશે માહિતી આપશો। દિન વિશેષમાં કાલે કલાષ્ટમી છે, શિવજીને ધતુરાનું ફૂલ ચડાવવાથી તમને લાભ થશે। ભગવાન શંકરને એક ધતુરાનું ફૂલ અને શિવ અષ્ટોત્તરી બોલજો, લાભ જણાશે, 100% ફાયદો થશે। આટલું કરજો, સફળતા મળશે। જી બેન। જી મહારાજ, હવે દર્શક મિત્રોને આવતીકાલના દિવસ અને રાત્રિના શુભ ચોઘડિયા વિશે માહિતી આપશો। દિવસના પહેલા ચોઘડિયામાં અમૃત ચોઘડિયું 6:31 થી 8:05 નું છે, પછી આવશે શુભ ચોઘડિયું 9:35 થી 11:10 કલાકનું, ત્રીજું લાભ ચોઘડિયું 3:49 થી 5:22 નું, અને પછી આવશે અમૃત ચોઘડિયું 5:22 થી 6:55 નું। આ છે સારા અને શુભ ચોઘડિયાની વાત। કોઈ પણ પ્રકારના નાના મોટા નવા કામ કરવા છે, સારા કાર્યોની શરૂઆત કરવી છે, તો આ ચોઘડિયામાં થાય। રાત્રિનું ચોઘડિયું રહેશે, લાભ ચોઘડિયું 11:16 થી 12:43 કલાકનું રહેશે, અને આ ચોઘડિયા દરમિયાન કોઈ પણ પ્રકારના નાના મોટા કામ કરવા છે, સારા કાર્યોની શરૂઆત કરવી છે, તો થઈ શકે છે। મીનારક છે, માટે માંગલિક કાર્ય નહીં થાય, પણ નાના મોટા બીજા કામ કરવા હોય તો થઈ શકશે। જી બેન। જી મહારાજ, હવે દર્શક મિત્રોને મકર રાશિ વિશે માહિતી આપશો। આપણે રોજ રાશિ વિશે જાણીએ છીએ, આજે વાત છે મકર રાશિની। મકર રાશિના મૂળાક્ષર ખ અને જ, તો કેવા હોય છે મકર રાશિના જાતકો અને શું કરવાથી એમને મળે છે લાભ? એક તો પહેલા મકર રાશિ વાળા શ્રદ્ધા વાળા, સેવાધર્મી વાળા અને સારા સમાજ સેવક હોય છે। એમને પૈસા પ્રત્યે લગાવ ખૂબ સારો હોય છે, અને મકર રાશિ ચર રાશિ, ફરવા હરવાના શોખીન હોય, રખડું સ્વભાવ છે। મકર રાશિ એટલે ચર રાશિ છે,
એટલે એમને હરવા ફરવા જોઈએ, એક ઠેકાણે એમને ફાવે જ નહીં. કોઈ પણ જગ્યાએ એક ઠેકાણે એમને ના ફાવે, ઘર બદલવા વધારે જોઈએ. જીવનમાં વ્યક્તિઓ એમની વધારે બદલાવ થઈ ગયા હોય, વ્યવહારમાં કુશળ હોય, સ્ફૂર્તિમાન હોય, ગમે ત્યારે ગમે તે રીતે એક્ટિવ હોય, ખાવા પીવાના ખૂબ શોખીન હોય, થોડાક સ્વભાવે અહંકારી પણ હોય, સાથે લોભ, ઘમંડ અને સ્વાર્થ ક્યાંક ને ક્યાંક એમના અંશમાં વધેલો હોય. અમુક વખત અપમાનને સહન કરી નાખે છે, અપમાનને દબાઈ ખાઈ જાય છે. એમને ખબર છે કે ક્યાં મારું અપમાન થઈ રહ્યું છે, પણ એમને ભોગની ઈચ્છા, સમર્પણની ઈચ્છા વધારે હોવાથી અમુક વખત જતું કરે છે. પણ થાય ત્યાં સુધી કરે છે, પછી પૂરું. સત્તા, સમૃદ્ધિ, પ્રતિષ્ઠા અને સારા શોભનના ખૂબ સારા પ્રેમી હોય છે, સત્તા પ્રેમી હોય, સાથે સન્માન પણ એમને એટલું જ વાલું હોય. આમ તો ઓછું બોલનારા હોય, કામથી કામ કરે, વાતથી વાત કરે, વધારે પડતી લોકો જોડે ચંચુપાત ના કરે, કામથી કામ. ભવિષ્યની ચિંતામાં એમને વધારો ખૂબ હોય, ભવિષ્યલક્ષી ચિંતાઓ હોય, આજથી 10 વર્ષનું 15 વર્ષનું વિચારીને આગળ ચાલતા હોય, વર્તમાન કરતા ભવિષ્ય કાળમાં વધારે જીવનારા મકર રાશિવાળા હોય છે. પણ કોઈ અંશે એમનો આત્મવિશ્વાસનો અભાવ પણ જોવા મળે છે. આત્મવિશ્વાસના અભાવના કારણે જે એમને ખીલાવવું છે, જે ફૂલ ખીલાવવું છે, ખીલી નથી ઉઠતું. આત્મવિશ્વાસનો ખાસ ક્યાંક અંશે અભાવ દેખાય છે. અને કરકસરી હોય, સમજી વિચારીને પૈસા વાપરે, કરોડો રૂપિયા હોય, અબજો રૂપિયા હોય કે લાખો રૂપિયા હોય, પણ જે 5 રૂપિયા વાપરવાના હોય ત્યાં 6 રૂપિયો ના વાપરે. પૈસાની સમજણ અને કેટલા વિશેષો થાય એ પાક્કી ખાતરી હોય એમને. લાંબુ આયુષ્ય ભોગવનાર શનિ માલિક થયો, ઘણું લાંબુ આયુષ્ય ભોગવે, સંવેદનશીલ હોય, સંવેદના વધારે હોય લોકો માટે, અને પાછું તમે એમના માટે બહુ બોલો તો ખોટું પણ જલ્દી લાગી જાય. સ્વભાવે થોડાક જિદ્દી, પોતાની જાતે કામ કરનાર હોય છે, લોકો પર આશા ઓછી રાખનાર હોય છે, અને સમયના એકદમ પાક્કા. 12ના ટકોરે એટલે પછી 12ના ટકોરે હાજર જ હોય, 12ને 5 ના થવી જોઈએ. 12ને 2 તો 12ના 2 ને હાજર જ હોય, 12ને 3 ના થાય. સમયના એકદમ પાક્કા એવા મકર રાશિ વાળા જાતકો હોય છે. તો ભાઈ એક તો એમનો શુભ કલર કયો, શુભ વાર કયો તે વિશે ચર્ચા કરીએ. વાદળી અને પર્પલ શુભ કલર છે. શુભાંક 1 અને 7 છે, અને શુભ નંબર શુભાંક 1 અને 7. શુભ વાર શનિવાર, અને ભગવાન શનિ મહારાજની પૂજા તેમના માટે સર્વોત્તમ રહે છે. દરરોજ જે સાંજે શનિ મહારાજને યાદ કરે તો એમના જીવનમાં ઘણી તકલીફ ઓછી થાય છે. ઓમ પ્રાંગ પ્રીંગ પ્રોંગ સ શનેશ્વરાય નમઃના મંત્રના જાપથી જીવનમાં આગળ તે પ્રગતિ કરી શકે છે. તો આ વાત થઈ મકર રાશિની. કાલે વાત કરીશું આપણે કુંભ રાશિની. કુંભ રાશિ વાળા કાલે નોટ પેન જોડે લઈને બેસે, ચર્ચા કરીશું વિશેષ રૂપ પર. જી બેન. શ્રી મહારાજ હવે રાશિ ભવિષ્ય વિશે વાત કરીશું તો સર્વપ્રથમ 3 રાશિ મેષ, વૃષભ અને મિથુન રાશિના જાતકોનો આવતીકાલનો દિવસ કેવો રહેશે?
મેષ રાશિને જીવન સાથી જોડે સારો તાલમેલ રહે, જીવન સાથી જોડે દિવસ સારો જાય. સાધન ચલાવતા બહાર જાઓ, ધ્યાન રાખજો. કાલે મેષ રાશિ વાળા થોડુંક તમારે ધ્યાન રાખવાનું છે. સાધન ચલાવતા લક્ષ્યો સુધી પહોંચવામાં પ્રયત્ન થશે, મદદ થશે અને લોકો તમને સફળતા પણ અપાવવામાં મદદ કરશે. દિવસ દરમિયાન કોઈ સારા સમાચાર તમારી રાહ જોઈ રહ્યા છે. પીળો શુભ કલર, શુભાંક 4. વૃષભ રાશિની વાત કરીએ તો પારિવારિક જીવન ખૂબ સારું રહે, સુખાકારી રહે. ઉર્જાનું સ્તર ઊંચું રહી શકે છે, ઉર્જાનું સ્તર આગળ સારું છે. નાની મોટી નવી ખરીદી થવાના યોગ છે. ધાર્મિક કાર્યો પણ થશે. નારંગી શુભ કલર, શુભાંક 2 રહેશે. મિથુન રાશિની જો વાત કરવામાં આવે તો મિથુન રાશિ વાળાના મૂળાક્ષર ક, છ અને ધ. મિત્રો તરફથી લાભ થાય, અંગત વ્યક્તિઓથી લાભ થાય. જીદ અને જોશ બંને પર નિયંત્રણ રાખવું જરૂરી છે. બોલવા પર કાબુ રાખવો જરૂરી છે. કાર્યોમાં સારા પરિણામ પ્રાપ્ત થશે. ભૂરો શુભ કલર, શુભાંક 9 રહેશે. જી બેન. શ્રી મહારાજ, હવે આગળની 3 રાશિ કર્ક, સિંહ અને કન્યા રાશિના જાતકોનો આવતીકાલનો દિવસ કેવો રહેશે? કર્ક રાશિ મૂળાક્ષર ડ ને હ. નોકરીઓથી નાના મોટા લાભ મળે. ધ્યાન કરવાથી ફાયદો થાય. કોઈ પણ જગ્યાએ બેદરકારી રહે નહીં, તેનું ખાસ ધ્યાન રાખીશું. બાળકોના સ્વાસ્થ્યની ચિંતા રહ્યા કરે. લીલો શુભ નંબર અને શુભાંક 3 રહે. સિંહ રાશિની જો વાત કરવામાં આવે તો ધાર્મિક કાર્યમાં પૈસા વપરાવાના યોગ છે. સારા કાર્યોમાં પૈસા વપરાશે. સારી જગ્યાએ પૈસા વપરાશે. યાત્રાના યોગ પ્રબળ બને. નાની મોટી તીર્થયાત્રા, પ્રવાસ યાત્રા અથવા તો કોઈ ધંધાકીય રીતે કે નોકરીના લીધે નાની મોટી યાત્રા કરવી પડશે. દિવસ સારો છે, હાસ્યમાં પસાર થશે. સારી રીતે દિવસ કોઈ પણ અડચણ વગર પસાર થતો જોવાય છે. સંબંધીઓની અવરજવર, આડોશ પાડોશની અવરજવર ચાલુ રહેશે કાલે દિવસ દરમિયાન. તમારા માટે ભૂખરો શુભ કલર, શુભાંક 8 રહેશે. કન્યા રાશિની વાત કરીએ તો વેપારમાં નાના મોટા નફા જોવાય છે. પૈસાની રીતે દિવસ સારો છે. મહેનતના પરિણામથી લાભ થતો જોવાય છે. સખત મહેનતથી સફળતા મળશે. નવા અનુભવો થશે અને તમારા બુદ્ધિમાં વધારો થશે. પીળો શુભ કલર તો શુભાંક 6 રહેશે. જી બેન. જી મહારાજ, હવે સમસ્યાઓ સાથે દર્શક મિત્ર આપણી સાથે જોડાઈ ગયા છે. હેલો. હેલો, જેમ્બે. જય અંબે. હા, મારા બાબા વિશે પૂછવાનું છે. શું છે બાબાની જન્મ તારીખ, સમય અને સ્થળ? મારા બાબાની જન્મ તારીખ 5/11/97. 5/11/97. ના લગ્નનો યોગ એના 5/11/97, સમય 11:30 વાગે સાંજે અને દેગામ જન્મસ્થળ. શું છે એનો પ્રશ્ન બેન? લગ્ન વિશે. એના લગ્ન નથી થતા. અમે કેટલી જગ્યાએ ઉપાય પણ થતા નથી. કોઈ પેલે ખરો મંગળ બંગળ કોઈ દોષ ખરો? ધનરાશિનો ચંદ્ર છે, કર્કનું લગ્ન છે, બુધવારનો દિવસ છે. ગુરુ છે ને મકર રાશિનો 7મા સ્થાનમાં નીચનો થયો છે, એટલા માટે સમસ્યા છે. અને જે રીતે મહાદશા અંતરદશા ચાલે છે, મંગળની મહાદશા ને શનિની અંતરદશા પૂરી થઈને બુધની અંતરદશા બેઠી છે. 2025માં શુક્રની અંતરદશા બેસશે. 2025માં જૂન પછી એના લગ્નના યોગ પ્રબળ છે. ત્યાં સુધી એને રાહ જોવાની છે. શુક્રની દશા 2025ના જૂન પછી છે. ત્યાં સુધી એક સ્ફટિકની માળા એને ધારણ કરાવડાવો અને નિત્યક્રમ પ્રમાણે એને ગુલાબનું અત્તરનો છંટકાવ જો એ પોતે કરશે તો એના પર સારું રહેશે. જી બેન. શ્રી મહારાજ, વધુ એક દર્શક મિત્ર આપણી સાથે જોડાઈ ગયા છે. હેલો. હેલો. જી બેન. હેલો. હા, મારે ભાઈ વિશે પૂછવાનું છે. એની જન્મ તારીખ છે 29/4/2000. સમય સવારે 5:30 વાગે. શું છે આપનો પ્રશ્ન? જામનગર જન્મસ્થળ. પ્રશ્ન શું છે એનો પ્રશ્ન? થોડોક એનો મગજ બહુ ખારો થઈ જાય છે વાતે સાથે. મેષનો સૂર્ય છે બેન. લગ્નેશમાં સૂર્ય જ મેષ રાશિનો છે અને સૂર્ય એટલે ગરમ અને પણ લગ્ન એટલે પોતાનું દેહનું સ્થાન થયું.
પ્રથમ સ્થાન, મંગળ, સૂર્ય તાપતા ગ્રહો છે, માટે થઈને સમસ્યા રહે બેન. હવે એક કામ કરો, નિત્યક્રમ પ્રમાણે એમને એક તો સૂર્યનારાયણને જળ અર્પિત કરવાનું કહો, અને જ્યારે જળ અર્પિત કરે ને ઠંડા પાણીથી, કેટલા ઠંડા પાણી વડે જળ અર્પિત કરે, એનાથી એમને લાભ રહેશે. બીજું શક્ય હોય તો એક ચંદ્રમણી મૂન સ્ટોન આવે, જેને એક્વામરીન પણ કહેવાય, તો એક્વામરીનનું એક પેન્ડલ પહેરાવડાવો, એનાથી પણ એમને લાભ થશે. જી બેન. શ્રી મહારાજ, વધુ એક દર્શક મિત્ર આપણી સાથે જોડાઈ ગયા છે. હેલો. હા, જય શ્રી કૃષ્ણ. જય શ્રી કૃષ્ણ. 7/12/2002. 7/12/2002. સમય 9:45 સવારે 9:45. અને એના નોકરીમાં પ્રગતિના યોગ કઈ સ્થળમાં છે? જન્મ સ્થળ શું છે સાહેબ? સ્થળ સુરત. નોકરીમાં શનિ મિથુનનો છે, ધનુ રાશિનો ચંદ્ર, ધનુ રાશિનું લગ્ન, ચોથનો દિવસ અને શનિવારનો વાર હતો. અત્યારે તો સાહેબ જોવા જાવ તો બુધ ચંદ્ર જોડે બેઠા છે, અને જે રીતે મહાદશા અંતરદશા છે એ પ્રમાણે જોવા જઈએ તો રાહુની મહાદશા આવતા વર્ષે આવશે, મંગળની અંદર ચંદ્રની અંતરદશા છે. ચિંતા ના કરો, આ જુલાઈ પછી બહુ સારા યોગ છે. ત્યાં સુધી એક કામ કરો, દરરોજ જેને 7 લવિંગ ભગવાન શનિ મંદિરે નિત્યક્રમ પ્રમાણે ચડાવે 1 મહિના સુધી, એટલે કે 30 દિવસ સુધી, તો એનાથી એને લાભ રહેશે. આટલું કરાવડાવો, લાભ થશે. જી બેન. શ્રી મહારાજ, વધુ એક દર્શક મિત્ર આપણી સાથે જોડાઈ ગયા છે. હેલો. હેલો. જી. હા, કિશન મહારાજ નમસ્કાર. નમસ્કાર. મારા બાબા વિશે પૂછવું છે. જી. 24/6/2005. જન્મ સમય છે સવારે 7 વાગ્યાનો. જન્મ સ્થળ છે બરોડા. એ હાલ આયુર્વેદિકના પહેલા વર્ષમાં છે. એ આયુર્વેદિક કોર્સ પૂરો કરી શકશે, ઉચ્ચ શિક્ષણ મેળવી શકશે, અને એના કામોમાં અડચણ બહુ આવે, તો આગળ શું કરવું અને ભવિષ્ય કેવું રહેશે? જી. જો હવે એક તો મકર રાશિનો ચંદ્ર છે અને મિથુનનો લગ્ન, શુક્રવારનો દિવસ, ઉત્તર અષાઢા નક્ષત્ર અને 3ની તિથિ હતી. આયુર્વેદિક ડોક્ટર બનવા માટે સૂર્ય બુધ પ્રબળ જોઈએ સાહેબ. જેની કુંડળીમાં સૂર્ય બુધ પ્રબળ હોય ને એ સારો ડોક્ટર બની શકે. અને ડોક્ટર અને જ્યોતિષ આ બંને આખા જસ રેખા ઉપર કામ કરે છે. અઢળક ડોક્ટર હોય પણ જો ડોક્ટર જોડે જસ રેખા ના હોય તો ડોક્ટર કામનો નહીં. જેની કુંડળીમાં સારો સૂર્ય બુધ બન્યો હોય ને એને જસ રેખા સારી હોય, અને જેનો ગુરુ ઊંચનો હોય એની જ્યોતિષમાં જસ રેખા હોય. તો સાહેબ તમારા છોકરાને સૂર્ય બુધ છે, ચિંતા ના કરો, લગ્નમાં છે, મિથુન રાશિના છે, ડોક્ટરી સારી રીતે કરી શકશે. 2 પાપગ્રહોના યોગ છે, ગુરુ રાહુનો ચંડાલ યોગ અને મંગળ રાહુનો અંગારક યોગ. એક ગુરુ કેતુ મંગળ રાહુ સાહેબ 4થા અને 10મા સ્થાનમાં બેઠા છે, જેના કારણે એને બહુ તકલીફ છે. એક મંગળનું યંત્ર જોડે રાખે, 7 મુખી રુદ્રાક્ષ પહેરે, પંચધાતુનું કડું જો પોતે પહેરશે, આ 3 વસ્તુ, એનાથી ઘણા લાભ થશે. આટલું કરાવજો, ચોક્કસથી લાભ થશે. જી બેન. શ્રી મહારાજ, હવે રાશિ ભવિષ્ય વિશે આગળ વધીશું તો આગળની 3 રાશિ તુલા, વૃશ્ચિક અને ધન રાશિના જાતકોનો આવતીકાલનો દિવસ કેવો રહેશે? તુલા રાશિને પારિવારિક માંગલિક કાર્યોમાં સફળતા થાય, બાળકો સાથે દિવસ સારો જાય, આવકના નવા સ્ત્રોત ઉભા થાય, પ્રયત્નોમાં પરિણામ સકારાત્મક આવે. આસમાની શુભ કલર શુભાંક 4. વૃશ્ચિક રાશિને શેર બજારમાં રોકાણથી લાભ થાય, બાળકો સાથે દિવસ ખૂબ સારો છે. સંતાન તરફથી કોઈ હેરાનગતિ ના થાય તેનું ધ્યાન રાખજો, અને જે ધાર્યા કામ છે તે ધાર્યા કામ પૂર્ણ થશે. ભૂરો શુભ કલર શુભાંક 3 રહેશે. ધનરાશિની વાત કરવામાં આવે તો દિવસ ખૂબ સારો અને યાદગાર બનશે. જૂના વ્યક્તિઓ સાથે સંપર્ક વધશે, સહકર્મચારી સાથે પ્રેમથી વ્યવહાર કરજો તો લાભ થશે. સંબંધોમાં સાવચેત રહેવાની જરૂર છે. શુભ કલર સુનેરી અને શુભાંક 6 છે. જી બેન.
જે મહારાજ હવે અંતિમ 3 રાશિ મકર, કુંભ અને મીન રાશિના જાતકોનો આવતીકાલનો દિવસ કેવો રહેશે? મકર રાશિને ધનનો ખર્ચો વધુ રહ્યા કરે, ધનની સમસ્યા રહ્યા કરે, ઘણી મોટી મુશ્કેલીઓ દૂર થશે. નાની મોટી જે તે મુશ્કેલીઓ ચાલી રહી છે, ઘણી મુશ્કેલીઓ છે, પત્ની દૂર નહીં થાય. હા ભાઈ, ધ્યાન રાખજો, પતિ પત્ની દૂર થાય એટલે કે મુશ્કેલીઓ ગઈ એવું ના હોય. મિત્રો સાથે દગો ના થાય, લોકો તમારો જોડે દગો ના કરે તેનું ખાસ ધ્યાન રાખીશું. મકર રાશિ વાળા મિત્રોના મદદથી કામ પૂર્ણ થાય. ભગવો શુભ કલર, શુભાંક 1. કુંભ રાશિ, પરિવારને પૂરતો સમય મળશે, નવી વાનગીઓ ખાવાની તક મળશે, સગા સંબંધીથી આર્થિક લાભ થશે, ભવિષ્ય માટે કંઈક નવું થાય. પીળો શુભ કલર અને શુભાંક 7 રહેશે. મીન રાશિ, ચિંતાઓમાં વધારો થઈ શકે છે, આક્રમકતા વધી શકે છે, ધ્યાન અને યોગ કરવાથી ફાયદો થાય. ખરાબ ટેવો સુધારવાનો પ્રયત્ન કરજો, સારું રહેશે. આસમાની શુભ કલર, શુભાંક 2 રહેશે. જી બેન. જે મહારાજ હવે જે લોકોનો આવતીકાલે જન્મદિવસ છે તેમનું આવનારું વર્ષ કેવું રહેશે તે ટેરોટ કાર્ડની મદદથી જણાવશો. કાલે જેનો પણ જન્મદિવસ છે ટેરોટના માધ્યમથી આપણે તમને જણાવવાનો પ્રયત્ન કરીશું કે ભાઈ કેવો રહેશે આવનારો દિવસ. આપણા રાશિ પતે ને એટલે ટેરોટ શું છે અને ટેરોટની ક્યાંથી ઉત્પત્તિ થઈ હતી તે બધું આપણે જણાવીશું. પણ આપણા રાશિનું પતે, હવે કુંભ અને મીન જ બાકી છે, પછી આપણે ટેરોટ વિશે થોડુંક અંગત ચર્ચા કરીશું. ત્યાં સુધી અત્યારે નિરાલીબેન એક સુંદર મજાનું ટેરોટ કાર્ડ ઉપાડશે અને જોઈશું આવનારું ભવિષ્ય કેવું રહેશે. તો ભાઈ 2 ઓફ કપ્સ કાઢ્યું છે. તો કાલે જેનો પણ જન્મદિવસ છે શું આપી રહી છે ડિયર એન્જલ મેસેજ? 2 ઓફ કપ્સ લખ્યું છે અનફિલ્ડ લવ, પાર્ટનરશિપ, મ્યુચ્યુઅલ અટ્રેક્શન, પ્રપોઝલ, મેરેજ અને કનેક્શન. મેરેજ ની લખ્યું છે લગન, એટલે જે લોકોના લગ્ન થઈ ગયા છે પાછા ચહેરા પર મુસ્કારણ ના લાતા. હા, એ બધું પતી ગયું તમારે. આ જેના નથી થવાના એના સારી વાત છે. લગ્ન થાય, સગાઈ થાય કે કોઈ એવું પાત્ર જીવનમાં આવે જે તમને હૂંફ આપે, જીવન તમારું સારું કરે. અમુક વખત નથી લોકોના આવવાથી જીવનમાં બહુ જ સારું થઈ જાય, અને અમુક વખત લોકોના જીવનમાં આવવાથી બહુ પછીની વાત છે. અમારે બધા બહુ કે અમારે પહેલા કે વહુ હોય, પછી તો કે ગાય જેવી હતી, ગાય જેવી હતી, પછી ખબર પડે કે મારા કણી ગાય નીકળી. તો એટલે આવું થાય. અમુક લોકોને થોડા મોડા બધા ખુલે છે, પણ ચાલે, ભગવાનની દયા છે. અને જીવનમાં હંમેશા પોઝિટિવિટી રાખવી. કાલે જેનો પણ જન્મદિવસ છે પોઝિટિવિટી રાખવાની જરૂર છે. ખાસ વિચારશો એ પામશો, આપણા ગ્રંથોમાં લખેલું છે. હા સાહેબ, જેવું વિચારો ને એવું થાય. તો હંમેશા સકારાત્મક વિચારવાનું, પોઝિટિવ વિચારવાનું. સારા યોગ છે ભાઈ. લગ્ન, બાળક ને કોઈ પણ નાના મોટા જમીન મકાનથી લાભ રહેશે. કાલે જેનો પણ જન્મદિવસ છે આખું વર્ષ શું કરવાથી તમને વર્ષ સારું જાય? મંગળવારના દિવસે દાડમનું ફળ હનુમાન દાદાને ચડાવવાનું છે અને એક જાસૂદનું ફૂલ ચડાવવાનું છે. જાસૂદનું ફૂલ અને દાડમનું ફળ હનુમાનજીને દર મંગળવારે ચડાવવાથી આખું વર્ષ સારું ને સુંદર જશે. જી બેન. જી મહારાજ અમારી સાથે જોડાયા અને દર્શક મિત્રોને ખૂબ સરસ માહિતી આપી તે બદલ આપનો ખૂબ ખૂબ આભાર. ખૂબ શુભેચ્છાઓ. હવે તમને પણ કોઈ પ્રશ્ન હોય તો નોંધ લો કિશન મહારાજનું સરનામું અને કોન્ટેક્ટ નંબર. હાલ મંતવ્ય ન્યૂઝના ભવિષ્યલક્ષી કાર્યક્રમમાં બસ આટલું જ. નમસ્કાર.